તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, જે વન રક્ષકની એક્ઝામ હવે પૂરી થઈ ગઈ હતી અને થોડાક ટાઈમ પછી મને એવું લાગ્યું કે લાય આપણે કટ ઓફનો વિડીયો બનાવી, કટ ઓફ કેટલું રહેશે અને જે ગ્રાઉન્ડની અંદર કેટલા માર્ક હોય તો તમારે રનિંગ ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે 1600 મીટરનું રનિંગ કરવા માટે તમારે ઓછામાં ઓછા 2 મહિનાની પ્રેક્ટિસ સવાર સાંજની હોવી જોઈએ. તો તમારું ગ્રાઉન્ડ છે 1600 મીટરનું 6 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. તો આપણે તેના વિશે વાત કરીશું મહત્વની. તો બને રહેજો વિડીયોના અંત સુધી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરી લેવી કે ફિઝિકલ ટેસ્ટની અંદર કેટલા માણસોને બોલાવશે. તો આપણે જે આ ઓફિશિયલ નોટિફિકેશન હતી તેની અંદરથી માહિતી લીધેલી છે. તેની અંદર આ લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40%, 200 ગુણની લેખિત પરીક્ષાના 40% મુજબ 80 ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને બીજા તબક્કાની શારીરિક ક્ષમતા કસોટી અને ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ગણાય છે. લાયક ઉમેદવારો પૈકી જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ મેરિટના આધારે ભરવાની થતી જગ્યાઓના 8 ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. એટલે શું કહેવા માંગે છે, જો તમારે 200 માર્ક થતા હોય, પરીક્ષાની આપણે એક્ઝામ આપ્યું એના 200 માર્ક પરીક્ષાના છે એક્ઝામના, તો તેના 40% એટલે કે 80 ગુણ જે મિત્રોને હશે ને તે મિત્રોને ફિઝિકલ ટેસ્ટ માટે એલિજિબલ ગણે છે, એટલે લાયક ગણે છે. અને તમે જિલ્લા વાઇઝ જો કેટેગરી વાઇઝ જે મેરિટ પડશે ને તેની અંદર 8 ગણા ઉમેદવારો કારણ તેથી વધુ પણ બોલાવી શકે છે. 8 ગણા તો બોલાવશે જ તે જિલ્લા. માનો કે અમરેલી જિલ્લાની અંદર 70 જગ્યા છે, તો તેના 8 ગણા ઉમેદવારો બોલાવશે. કારણ કે મેરિટના આધારે પણ બોલાવી શકશે. તો કટ ઓફ કેટલું જાય છે તેના ઉપર પણ બોલાવી શકે એવું પણ રહી શકે છે. તો આપણે શારીરિક કસોટીની વાત કરીએ તો આગળ જો એક જ મિનિટ, જે પુરુષ ઉમેદવારો માટે છે ને શારીરિક કસોટીની વાત કરીએ તો 1600 મીટર દોડ રહેશે, જે 6 મિનિટમાં પૂરી કરવાની. અને જે માજી સૈનિક હોય એને 6 ને 30 મિનિટમાં પૂરી કરવાની રહેશે. ઊંચો કૂદકો 4 ફૂટ, માજી સૈનિક માટે પણ 4 ફૂટ. લાંબો કૂદકો, આ માજી સૈનિક નથી, આ મિત્રો ચેકી નાખજો, આપણે જે એલિજિબલ કેન્ડિડેટ થાય ને તેના માટે છે. પાછળનું રૂ તે માજી સૈનિક માટે છે. માજી સૈનિકને માટે થોડીક છૂટછાટ હોય છે. લાંબો કૂદકો જે 15 ફૂટનો છે જનરલ માટે, એટલે કે જેને શારીરિક કસોટી છે એની માટે, અને માજી સૈનિક માટે 14 ફૂટનો છે. પુલઅપ્સ જે 8 કરવાના છે અને જે માજી સૈનિકવાળાને પણ 8 જ કરવાના છે. રસ્સાસળ જે 18 ફૂટ ચડવાની છે અને માજી સૈનિકને પણ 18 ફૂટ ચડવાની છે. હવે વાત કરીએ મહિલા ઉમેદવારોની કેટલી રહેશે. તો મિત્રો, મહિલા ઉમેદવારો માટે જે આ શારીરિક ક્ષમતા કસોટી છે તેની અંદર જે 800 મીટરની દોડ રહેશે જે 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે. અને માજી સૈનિક હશે મહિલા ઉમેદવાર, તેને 4 ને 20 મિનિટમાં પૂરી કરવાની રહેશે. ઊંચો કૂદકો રહેશે જે 3 ફૂટનો રહેશે અને 2 ફૂટનો માજી સૈનિક માટે રહેશે. લાંબો કૂદકો છે તે 9 ફૂટનો રહેશે અને 8 ફૂટનો માજી સૈનિક માટે રહેશે. તો મિત્રો, મહિલા ઉમેદવારોને થોડીક શારીરિક ક્ષમતા કસોટીમાં છૂટછાટ પણ આપવામાં આવે છે. તેમને રસાસળ નથી, પુલઅપ્સ નથી. અને હવે આપણે વાત કરીએ કે જે આ કટ ઓફ છે તે કેટલું રહેશે અને આની ગ્રાઉન્ડની ડેટ ક્યારે આવશે. તો મિત્રો, એની વાત કરીએ તો આપણે એની જે વનરક્ષક 2024ની જે ફોરેસ્ટની એક્ઝામ ગઈ તેની આન્સર કી મિત્રો 10 માર્ચના દિવસે આવી જાય તેવી સંભાવના રહી. કારણ કે એક્ઝામ પૂરી થાય એટલે થોડાક દિવસોની અંદર આન્સર કી આવી જ જતી હોય છે. હવે વાત કરીએ રિઝલ્ટની. રિઝલ્ટ ડેટ જે 20 એપ્રિલ સુધીમાં આવી જવું જોઈએ. 20 એપ્રિલથી 10 મે સુધીમાં રિઝલ્ટ આવી જવું જોઈએ. રિઝલ્ટ મિત્રો આવી જાય ને પછી એના 1-1.5 મહિનાની અંદર જે ફોરેસ્ટવાળા હોય છે તે ફિઝિકલનું ગ્રાઉન્ડ આપી જ દેશે. એટલે તમારે તૈયારી અત્યારથી ચાલુ જ કરી દેવી જોઈએ. હું આગળ તમને જણાવું કેટલા માર્ક હોય તો તમારે દોડવાનું શરૂઆત કરી દેવી જોઈએ. અને મેરિટ કેટલું અટકી શકે છે તેની પણ આપણે વાત કરીશું. તો ફિઝિકલ પરીક્ષાની તારીખ છે 10 જૂનથી ચાલુ મિત્રો થઈ જશે. એટલે તમે ફિઝિકલ પરીક્ષાની તારીખ રિઝલ્ટ આવે પછી પણ જાહેર થાય છે ત્યારે આપણે તેનો એક અલગથી વિડીયો બનાવશું. તો મિત્રો, તમારે અત્યારથી જો
સારા માર્ક થતા હોય તો રનિંગ ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે 1600 મીટર દોડવામાં ગાભા નીકળી જાય. અને ફાઇનલ મેરિટ ક્યાં સુધીમાં આવી શકે? ઓક્ટોબર મહિના સુધીમાં ફાઇનલ મેરિટ આવી શકે છે, આપણી સંભાવના છે. એક જે માહિતી પ્રમાણે આપણે અપડેટ આપી છે. તો અમે વાત કરીએ તો આપણું કટ ઓફ કેટલું રહેશે. તો મિત્રો ફિઝિકલ ટેસ્ટ કટ ઓફ કેટલું રહેશે? તો મિત્રો જનરલ માટે 100થી ઉપર તો અટકવાનું છે. એટલે તમે જનરલમાં તમારો વારો જો 100 આવે તો 100થી ઉપર મેરિટ એનું અટકી શકે. 100થી ઉપર કેટલું જાય એનો કોઈ ખાસ અંદાજો ન હોય તોય આપણે કહી શકીએ કે 130 સુધી તો રહી જ શકે મિત્રો. કારણ કે 4,18,000 ફોર્મ કન્ફર્મ થયા હતા. જે 9 લાખ ફોર્મ હતા ને તેની અંદર 4,18,000 ફોર્મ કન્ફર્મ થયા હતા. તો મિત્રો આનું મેરિટ હાઈ રહી શકે છે. અને પરીક્ષાની અંદર કેટલા કેન્ડિડેટ આવ્યા છે તેના ઉપર પણ જઈ શકે. અને મિત્રો 25% જે વિદ્યાર્થીઓ હોય તે પરીક્ષા આપવાવાળા હોય છે, અને બાકીના 75% છે જે મહેનત કરતા હોય, ના કરતા હોય, અમુક દાડિયા પણ જતા હોય, એવા પણ એક્ઝામ દેવા આવી ગયા હોય. તો મિત્રો આનું મેરિટ જો જનરલ માટે તો 100 ઉપર જ જશે. અને ઓબીસી માટે 90-95 ની આજુબાજુ જઈ શકે છે. 90-95 બાજુ અટકી શકે છે. એની ઉપરના ઉમેદવારોને જે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવી શકે છે. અને ઈડબ્લ્યુએસ માટે 95 અને એસટી અને એસટી માટે 85 ની આજુબાજુ અટકી શકે છે. તેની ઉપરના જે ઉમેદવારોને સારા માર્ક હશે તે મિત્રોનો જે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવી શકે છે. તો મિત્રો ક્યાં સુધી અટકી શકે છે તેનો તમે પણ અભિપ્રાય જે કોમેન્ટમાં આપી શકો છો. તો અને મિત્રો એક આંકડો આપજો, કારણ કે એક્ઝામની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. જે 4,18,000 હતા તેની અંદર એક્ઝામ દેવા માટે કુલ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. એવું પણ બની શકે એક્ઝામમાં કોઈ આવ્યું હોય, કોઈ ના આવ્યું હોય, કોઈકને લગ્ન પ્રસંગ આવી ગયો હોય. અને આની જો તમને કેવું લાગે છે કે મારે સારા માર્ક હોય તો આની તૈયારી રહીને મિત્રો ચાલુ કરી દેવી જોઈએ. કારણ કે 1600 મીટર દોડવાની અંદર તમારી 2 મહિનાની સારી એવી પ્રેક્ટિસ હોય ને તો તમારું ગ્રાઉન્ડ ક્લિયર થાય. બાકી તમારું 1600 મીટરનું ગ્રાઉન્ડ ક્લિયર ના થાય. આ મારો અનુભવ છે, કારણ કે ઘણા ટાઈમથી હું રનિંગ કરતો હતો તો પણ નહોતું થતું હતું. પણ એની પાછળ સારી એવી મહેનત હશે સવાર સાંજની 2 મહિના તો તમારું ગ્રાઉન્ડ ક્લિયર થઈ જશે 100%. અને જે લાંબી કૂદ છે તેની તમે પ્રેક્ટિસ કરશો એટલે બધું થઈ જશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો. અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણી ચેનલની અંદર 1000 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે, એટલે આપણી ચેનલ પ્રમોટ થવાની છે. એટલા માટે આપણી ચેનલને ફૂલ સપોર્ટ આપજો. તો મળીએ એક આવા જ નવી માહિતી સાથે, નવી ફોરેસ્ટની અપડેટ સાથે, નવા વિડીયોની અંદર. તો જય હિન્દ, જય ભારત.